બેટ દ્વારકામાં તટીય સુરક્ષાની મજબૂતી માટે મહત્વપૂર્ણ અભિયાન. ગુજરાતના પશ્ચિમ કિનારા સાથે સાથે રણનીતિક દ્વીપોના સુરક્ષા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂપે બેટ દ્વારકા ખાતે છેલ્લા 2 વર્ષોમાં તમામ ગેરકાયદે નિર્માણોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે અને આજે બેટ દ્વારકામાં ભારતીય સેના દ્વારા મહત્વપૂર્ણ સૈનિક અભ્યાસ પણ યોજાયો. EX જલ થાલ રક્ષા 2025 નામના આ અભ્યાસમાં અમદાવાદની 11 ઇન્ફેન્ટ્રી ડિવિઝન, જામનગરની 31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે ભાગ લીધો. આ અભ્યાસ દ્વારા તટીય સુરક્ષા મજબૂત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો દ્વારકા અને બેટ દ્વારકાના રણનીતિક મહત્વના કિનારાવાળા વિસ્તારોની સુરક્ષા વધારવા માટે તટરક્ષક દળો અને સેનાના વિભાગો દ્વારા વિવિધ મૌલિક અને મહત્વપૂર્ણ કવાયત કરી. આ અભ્યાસમાં સેના અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે મરીન પોલીસ સાથે સક્ષમ સહયોગ નિભાવવામાં આવ્યો. EX જલ થાલ રક્ષા 2025 અભ્યાસમાં દળો દ્વારા તટીય સુરક્ષાની માળખાગત જરૂરિયાતો અને કૌંતરિક પગલાઓને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ અભ્યાસિક પ્રવૃત્તિઓ યોજાઈ. આ અભ્યાસ દ્વારા તટ પર સંભવિત ધમકીઓ અને સમસ્યાઓનો સામનો કરવા માટે પ્રશિક્ષણ અને તૈયારીઓ કરવામાં આવી. બેટ દ્વારકામાં અભ્યાસ દ્વારા તટીય સુરક્ષા મજબૂત બનાવવા અને રણનીતિક દ્વીપોના સુરક્ષા માટે સેનાના દળો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળતાપૂર્વક થયા છે. આ અભ્યાસ ભારતીય સેના, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ માટે મહત્વપૂર્ણ રહ્યો અને તટીય સુરક્ષા માટે મજબૂત આધાર પૂરો પાડે છે. સેનાના આ પ્રયાસો દ્વારા તટીય વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય તેમ છે અને આ અભિયાન સ્થાનિક નાગરિકોમાં પણ વિશ્વાસ અને સુરક્ષાની ભાવના જાગૃત કરે છે.